નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષય શીખવાના છીએ. હિન્દી વિષયમાં આપણે હિન્દી પ્રવેશિકા ભાગ 2 વિષયમાં પાના નંબર 34 થી 43 વિશે શીખવાના છીએ. બરાબર. તેમાં આપણે એ અને ઓના શબ્દો પહેલાં શીખીશું. એડી, એનક એટલે ચશ્મા, ઓખલી એટલે ખાંડણી, ઓઢણી એટલે ઓઢણી. આવા અનેક શબ્દો આપણે હિન્દીમાં અને તેના અર્થ ગુજરાતીમાં શીખીશું. એથી શરૂ થતા અને ઓથી શરૂ થતા. જુઓ, હવે આપણે આગળ ચિત્ર દ્વારા જોઈએ. ચિત્ર ઓળખીને તેની નીચે નામ લખીને સમજ મેળવવાની છે. શેનું ચિત્ર દેખાય છે? પહેલું કેળા. તો કેળાને અંગ્રેજીમાં શું કહેવાય? કેલા. પછી જુઓ, કારેલું છે. તો કારેલાને અંગ્રેજીમાં શું કહેવાય? કરેલા. હવે આગળ જુઓ, ચિત્ર ઓળખીને ખાના પૂરા કરો. ચિત્ર આપેલા છે, આપણે જે ખાના પૂરા કરવાના છે. આડા અને ઊભા અક્ષર લખવાના છે. ચિત્ર પણ આપ્યા છે અને નામ પણ આપ્યા છે. જુઓ, પહેલાં શું છે? મોટર. પછી શું છે? જકર. જોયું ને? આડું અને ઊભું બંને બની ગયા શબ્દો. પછી અહીંયા જુઓ, મોર. પછી શું છે? ખરગોશ. ખરગોશ એટલે સસલું. આડું અને ઊભા ખાના પૂરાઈ ગયા. હવે જુઓ, ઢોલ. પછી શું છે? કોયલ. આ રીતે આપણે ચિત્ર ઓળખી ખાના પૂરા કર્યા. હવે આગળ જુઓ, ખૂટતા અક્ષર મૂકી લગાવીને સમજ આપીશ. જુઓ, ખાલી જગ્યા મળી શબ્દ આપેલો જ છે, તો ખાલી જગ્યાની અંદર શું લખવાનું? લો મળી. પછી શું છે? ખાલી જગ્યા રી. તો શું છે? કટોરી. તો ટો મૂકવાનો અંદર ખાલી જગ્યા. પછી જુઓ, શબ્દ છે મોગરા. તો ખાલી જગ્યા ગરા. તો ખાલી જગ્યામાં શું મૂકીશું? મોગરા. પછી જુઓ, ખાલી જગ્યા ટર. તો મોટર. શબ્દ શું છે? મોટર. કો ખરા કીજીએ. એથી શરૂ થનારા શબ્દને શું કરવાનું છે? ખરાની નિશાની કરવાની છે. જુઓ, એશિયા, એક તારા, એકાંત. એથી આ 3 જ શબ્દ શરૂ થાય છે, એટલે એમાં શું કર્યું છે આપણે? ખરું કર્યું છે. પછી આગળ પાછળ આમાં ખરું કરવાનું નથી. આમમાં એ નથી આવતો, પતંગમાં પણ એ નથી આવતો, ફનમાં પણ એ આવતો નથી. આ એટલે જેમાં એ આવતો હોય તેમાં ખરાની નિશાની કરવાની છે. આ રીતે આપણે ચોપડીની અંદર પૂરું કરવાનું છે અને લખવાનું છે જોઈને સુંદર અક્ષરે. અસ્તુ.